મિત્રો રેશન કાર્ડ ઈ-કેવાયસીને લગતા મારા આ વિડીયોમાં ઢગલો કોમેન્ટ્સ આવી છે અને કોમેન્ટ્સમાં બધાનો એક જ પ્રશ્ન છે કે મારે કેવાયસી કરવામાં એરર આવે છે, કોઈને કોઈ કારણોસર પ્રોબ્લેમ થાય છે અને ઈ-કેવાયસી અટકી જાય છે, નથી થતું. બધાને રિપ્લાય આપવા મારે થોડી મુશ્કેલી પડે, તો એ માટે જ મેં આ એક વિડીયો બનાવ્યો છે કે જેમાં હું બધા પ્રશ્નોનું સોલ્યુશન આપવાનો છું. જો તમારે પણ ઈ-કેવાયસી કરવામાં પ્રોબ્લેમ આવે છે તો આ વિડીયો છેલ્લે સુધી જોજો. તમારા કેવાયસી એરરનું સોલ્યુશન આ વિડીયોમાં જશે. અને મિત્રો, વિડીયો ચાલુ કરતા પહેલા મારી એક વિનંતી છે કે તમે વિડીયોને લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને હા, આ વિડીયો તમારા વોટ્સઅપ ગ્રુપમાં શેર કરજો કે જેથી જેમને પણ ઈ-કેવાયસી કરવામાં પ્રોબ્લેમ આવતી હોય એમનું સોલ્યુશન મળી રહે. તો મિત્રો, સૌથી વધારે પૂછાતો પ્રશ્ન, આધાર એપ ઇન્સ્ટોલ નહીં થતું ભાઈ, આધારની એપ ડાઉનલોડ નથી થતી ભાઈ. મિત્રો, કેવાયસીને લગતા મારા વિડીયોમાં જેમને પણ આવી કોમેન્ટ્સ કરી છે કે એપ ઇન્સ્ટોલ નથી થતી, ખુલતી નથી, તો આનું સોલ્યુશન મેં એ જ વિડીયોમાં કીધું હતું. પણ અમુકને એટલી ઉતાવળ હોય ને કે વિડીયો પૂરો જોતા પણ નથી. हम तो छोटे लोग हैं, हम तो सिर्फ वीडियो ही बना सकते हैं. વિડીયો સ્કીપ કરીને જોવે છે અને એમને જે પ્રોબ્લેમ આવે છે મેં બધા વિડીયોમાં પણ સોલ્યુશન કીધું હતું અને આ વિડીયોમાં પણ કહું છું. તો મિત્રો, આ એપ પ્લે સ્ટોરમાં જ મળી રહી છે, ઇન્સ્ટોલ થઈ છે પણ ખુલશે નહીં, ઓપનનો ઓપ્શન પણ નહીં આવે. આ એપને માત્ર ઇન્સ્ટોલ કરીને જ રાખવાની છે. જ્યારે તમે માય રેશન એપથી રેશન કાર્ડનું ઈ-કેવાયસી કરો ત્યારે ડાયરેક્ટ આ એપ ખુલશે અને જ્યારે ફેસ કેપ્ચર માટે આ એપ ખુલે ત્યારે પરમિશન માટે અલો ઓપ્શન સિલેક્ટ કરવાનો. અને ઘણા મિત્રોને આવી પણ પ્રોબ્લેમ આવે છે, જેમ કે આ ભાઈની પ્રોબ્લેમ, ફેસ આઈડી એપ ડાઉનલોડ નથી થતી, નોટ સપોર્ટિંગ યોર ફોન એવું આવે છે. તો આ પ્રોબ્લેમ મોબાઈલના કારણે આવે છે. તમારા મોબાઈલમાં જૂનું એન્ડ્રોઈડ વર્ઝન હશે તો તમારા પ્લે સ્ટોરમાં ફેસ આઈડી એપ ઇન્સ્ટોલ કરવા જશો તો આવું લખેલું આવી જશે, નોટ સપોર્ટ ઇન યોર ફોન. તો આના સોલ્યુશનમાં તમારે કોઈ બીજાના ફોનથી ઈ-કેવાયસી કરવાનું કે જેનામાં આ એપ ઇન્સ્ટોલ થતી હોય એમાંથી. કેવાયસી કર્યું પણ 3 દિવસ થઈ ગયા, હજી પણ પેન્ડિંગ બતાવે છે, તો શું કરવું? તો મિત્રો, આમાં તમારે કંઈ પણ કરવાની જરૂર નથી, તમારે માત્ર રાહ જોવાની છે. જ્યારે તમારા મામલતદાર કન્ફર્મ કરે ત્યારે તમારું ઈ-કેવાયસી થઈ જશે અને પેન્ડિંગની જગ્યાએ યસ લખેલું આવી જશે. બાયોમેટ્રિક ડેટા ડીડ નોટ મેચ એવું બતાવે છે. જો આવું લખેલું આવે તો તમારે ફરીવાર ચહેરો કેપ્ચર કરવાનો છે અને જ્યારે તમે ફોટો પાડો છો ત્યારે બરાબર ચહેરો દેખાતો હોવો પડે. ફોટો અજવાળામાં પાડવો અને મોબાઈલ ચહેરાની બરાબર સામે રાખવો. અને ઘણી બધી ટ્રાય કર્યા પછી પણ આ પ્રોબ્લેમ આવે તો તમારે આધાર સેન્ટર પર જઈ તમારો આધાર કાર્ડનો ફોટો અપડેટ કરાવવો પડે, અથવા તો તમે મામલતદાર ઓફિસે અથવા ગ્રામ પંચાયતમાં જઈ આ રેશન કાર્ડ ઈ-કેવાયસી કરાવી શકો છો. ગિવન આધાર નોટ ફાઉન્ડ ઇન ધીસ કાર્ડ એવું બતાવે છે ભાઈ. તો જ્યારે પણ આપણે રેશન કાર્ડ ઈ-કેવાયસી કરવી ત્યારે સૌથી પહેલા રેશન કાર્ડ લિંક કરવાનું હોય છે. તો ઘણા લોકોને આ પ્રશ્ન છે કે રેશન કાર્ડ લિંક પણ કરી દઈએ છીએ અને સક્સેસફુલીનો મેસેજ પણ આવી જાય છે, પણ જ્યારે ઈ-કેવાયસીના ઓપ્શનમાં જાઓ ત્યારે આવું લખેલું આવી જાય છે. જો મિત્રો આવું લખેલું આવે તો તમારે રાહ જોવાની છે. રેશન કાર્ડ લિંક થઈ જાય અને સક્સેસફુલી મેસેજ આવે પછી તમારે 1 દિવસની રાહ જોવાની છે અને 1 દિવસ પછી ડાયરેક્ટ ઈ-કેવાયસીનો ઓપ્શન ખોલવાનો છે. ત્યાર પછી આ પ્રોબ્લેમ નહીં આવે. ભાઈ, મેં તમે કીધું એમ ઈ-કેવાયસી કર્યું, હવે ઈ-કેવાયસી થયું છે કે નહીં એ કઈ રીતે જાણી શકીએ? તો બેન, આ વિશે મેં ઓલરેડી વિડીયો બનાવેલો જ છે અને એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. નમસ્તે હાર્દિક સર, ઈ-કેવાયસી માટે બધા સભ્ય મેમ્બરનો આધાર કાર્ડ લિંક હોવો જરૂરી છે કે પછી ઘરના એક સભ્યનો આધાર કાર્ડ લિંક હોય તો ચાલે? તો સર, ના ચાલે. બધા સભ્યના આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોવો ફરજિયાત છે અને જેને મોબાઈલ નંબર લિંક ન હોય એ ગ્રામ પંચાયત અથવા મામલતદાર ઓફિસે જઈ ઈ-કેવાયસી કરાવી શકે છે. ચહેરાના બદલે વ્યક્તિનો ફોટો ચાલશે? તો ભાઈબંધ, ફોટો ન ચાલે, કેમ કે ફોટો કેપ્ચર કરવા માટે બ્લિંક કરવું પડે. હા, વિડીયો ટ્રાય કરી શકો છો. ભાઈ, 8 આંકડાનો ઓટીપી આવે છે. તો ભાઈ, મારો વિડીયો તમે સ્કીપ કરીને જોયો હશે. એ વિડીયોમાં મેં લાઈવ બતાવ્યું હતું કે મેસેજમાં 8 આંકડાની આગળ 6 આંકડાનો ઓટીપી આવે. ઓટીપી નથી આવતો. જો ઓટીપી ન આવતો હોય તો આધાર કાર્ડ ચેક કરી જુઓ કે મોબાઈલ નંબર લિંક છે કે નહીં. અને જો રજિસ્ટ્રેશન કરતી વખતે ઓટીપી ન આવતો હોય તો એ નેટવર્ક પ્રોબ્લેમ હોઈ શકે છે. થોડા ટાઈમ પછી ટ્રાય કરવાનું. રેશન કાર્ડમાં આધાર કાર્ડ નંબર ખોટો લખેલો હોય તો કેવી રીતે સુધારવો? તો અમુકને આવું પણ થાય છે કે નામ તમારું હોય અને આધાર કાર્ડ નંબર બીજા સભ્યનો હોય. તો આવું થાય તો તમારે ગ્રામ પંચાયતમાં અથવા મામલતદાર ઓફિસે જવું. સર, હું મુંબઈમાં રહું છું અને બીજા મેમ્બર જુનાગઢ રહે છે, તો મારું ઈ-કેવાયસી? તો સાહેબ, તમે મુંબઈથી તમારા મોબાઈલમાં માય રેશન એપ ઇન્સ્ટોલ કરી રજિસ્ટ્રેશન કરતી વખતે તમારું નામ, તમારો મોબાઈલ નંબર નાખવાનો અને તમારા મોબાઈલથી જ તમારું ઈ-કેવાયસી કરી લેવાનું છે. અને જે મેમ્બર જુનાગઢ રહે છે તે સભ્યોમાંથી કોઈ પણ સભ્યના મોબાઈલમાં માય રેશન એપ ઇન્સ્ટોલ કરવાની અને એમના મોબાઈલમાં જે મુંબઈ રહેતા સભ્યનો મોબાઈલ નંબર નાખ્યો તો એ મોબાઈલ નંબર નાખવાનો છે. ઓટીપી વોટ્સઅપ દ્વારા અથવા અન્ય કોઈ મોબાઈલથી મંગાવી લેવાનો છે અને કેવાયસી કરી લેવાનું છે. આધાર સાથે મોબાઈલ નંબર લિંક નહીં હશે તો કેવાયસી થશે કે? થશે, પણ ઓનલાઈન નહીં થાય, તમારે ઓફલાઈન રૂબરૂ જવું પડશે મામલતદાર ઓફિસ અથવા ગ્રામ પંચાયતમાં. મારે રેશન કાર્ડમાં 10 સભ્ય છે તો ઉપર નીચે નહીં થતું,
તો ઉપર નીચે કરવા તમારે આ જગ્યાએથી ખેંચવાનું છે, ઉપર નીચે કરવાનું છે. એક રેશન કાર્ડમાં એક જ કુટુંબનું થાય છે. એપ્લિકેશનમાં બીજાનું કરવાનું હોય ત્યારે પહેલા રેશન કાર્ડ નંબર દર્શાવે છે. પહેલો નંબર તે બદલાવી શકાય નહીં, તો તેને કેવી રીતે બદલી શકાય? તમારે નંબર નથી બદલવાનો, માત્ર લોગ આઉટ કરવાનું છે, અથવા તમે એપના ડેટા ક્લિયર કરીને કરી શકો છો. સર પિન કોણ સા ડાલના હે? જો તમે સિક્યુરિટી માટે પિન બનાવેલો હોય તો જ્યારે તમે એપને બંધ કરીને ખોલો છો ત્યારે 4 આંકડાનો પિન નાખવાનો આવે છે, અને જો એ પિન યાદ ન હોય તો તમે લોગ આઉટ કરીને મોબાઈલ નંબર નાખી લોગિન થઈ શકો છો. સર રેશન કાર્ડમાં 4 સભ્યના નામ બતાવે છે, બાકીના 3 સભ્યના નામ કઈ રીતે એડ કરવા? તો આ માટે તમારે ગ્રામ પંચાયતમાં અથવા મામલતદાર ઓફિસે જવું. લાસ્ટમાં ગ્રીન કલરમાં રિક્વેસ્ટ એન્ડ સક્સેસફુલી આવ્યા પછી પણ 10 થી 15 દિવસ થઈ ગયા તો પણ ઈ-કેવાયસી નો બતાવે છે. તો ઈ-કેવાયસી યસ કરવા શું કરવાનું? તો તમારે કાંઈ પણ નથી કરવાનું, રાહ જોવાની છે. રેશન કાર્ડમાં જેટલા સભ્યો હોય એ બધાને ઈ-કેવાયસી કરવું પડશે કે હા કરવું જ પડશે ફરજિયાત. પ્રોફાઇલમાં નામ એડિટ કેવી રીતે કરવું? પહેલાં ગુજરાતીમાં નામ લખ્યું હતું એ બતાવતું નથી, આવા બોક્સમાં નામની જગ્યાએ બતાવે છે, તો એમાં કોઈ વાંધો નહીં, નામ કોઈ પણ ભાષામાં હોય ચાલશે. આ બધું કર્યું તો બી કેવાયસી થયું નહીં ભાઈ, કેમ? તો ભાઈ પ્રોબ્લેમ શું આવે છે એ પહેલાં ગોતો. મારા આ વિડીયો જોઈને 90% લોકોને ઈ-કેવાયસી થઈ ગયું છે, તો તમારું પણ થવું જ પડે. થેન્ક યુ ભાઈ, મારે કેવાયસી થઈ ગયું વિડીયો જોઈને, ખૂબ સરસ દોસ્ત. બધું કામ ફક્ત 5 મિનિટમાં થઈ ગયું ભાઈ, થેન્ક યુ સો મચ ભાઈ. તો તમારો બધાનો પણ આભાર કે આટલો બધો સપોર્ટ કરો. આવો ને આવો સપોર્ટ કરતા રહીજો. કેવાયસીને લગતા જે મેન પ્રોબ્લેમ હતા અને જે પ્રશ્નોની વધારે કોમેન્ટ્સો આવતી હતી એના પર જ આ વિડીયો બનાવ્યો હતો. હજી પણ જેમને પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વોટ્સઅપ ગ્રુપમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.